હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય ગુજરાતીનું પ્રથમ પરીક્ષા 2022નું સંપૂર્ણ પેપર સોલ્યુશન. વિભાગ એ થી લઈ ઈ સુધીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન તમને જવાબો સાથે આ વિડીયોમાં મળવા જઈ રહ્યું છે. તો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. જો બીજા વિષયના આઈએમપી વિડીયોઝ તમે નથી જોયા તો એકવાર ચેનલ ઉપર જઈને આઈએમપી વિડીયોઝ જોઈ લો, કારણ કે એમાંથી ઘણા ક્વેશ્ચન પેપરમાં પૂછાય છે. આપણે આઈએમપી પેપર પણ અપલોડ કરીએ છીએ અને તેમાંથી પણ ઘણું બધું પેપરમાં આવે છે. ઓકે, તો એ આઈએમપી તૈયાર કરી લેજો. આ વિડીયોને લાઈક કરી દો. તો ચાલો આપણે જોઈ લઈએ આજનું પેપર, પ્રથમ વાર્ષિક પરીક્ષાનું ધોરણ 12 ગુજરાતીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. તો અહીં આપણે વિભાગ એ થી શરૂ કરીશું. તો વિભાગ એમાં પહેલા હેતુલક્ષી પ્રશ્નો હતા. એક ગુણના હેતુલક્ષી પ્રશ્નો હતા અને આપણે આઈએમપી આપ્યા તેમાં કહેલું છે કે કુલ 8 ગુણના હેતુલક્ષી પૂછાશે, જેમાં લેખક સાહિત્ય પ્રકાર એ જ પૂછાવાનું છે. ઓકે, 4 ગુણ પદ્યમાં અને 4 ગુણ ગદ્યમાં. જો તમને જે આઈએમપી વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ હશે. તો અહીં આપણે જોવાના છીએ અહીં પહેલો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષાના આદિ કવિનું નામ જણાવો. તો તે છે નરસિંહ મહેતા. રામબાણ કાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયું છે? તો પદ ભજન આવશે. પાંચમો જે કાવ્ય છે તે તમારા પાઠ્યપુસ્તકમાં કયું લોકગીત અભ્યાસક્રમમાં આવે છે? તો ભવના અબોલા. નવમું જે કાવ્ય છે તે ઉર્મિલા કાવ્યના કવિનું નામ જણાવો. જે ઉર્મિલા કાવ્ય છે તેનું કવિનું નામ શું હતું? ઉર્મિલા કાવ્યના કવિનું નામ હતું કવિ બોટાદગર આવશે. ઓકે, પછી નીચે આપેલું છે કે નીચેના પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો, જેના પ્રત્યેકનો 1 ગુણ રહેશે. 4 પ્રશ્નો તમારે લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે ગોપી કયો નિયમ લે છે? તો ગોપી શ્યામ વસ્તુઓની નજીક ન જવાનો નિયમ લે છે. કવિના મતે પ્રીત કરવાથી કોણ પ્રગટ થશે? તો ઈશ્વર પ્રગટ થશે. કળિયુગ ગળામાં શેની માળા પહેરીને આવે છે? તો માનવના શીશની માળા પહેરીને આવે છે. નાયિકા કોને સંદેશો લઈ જવાનું કહે છે? તો સમડીને. તો અહીંયા 8 ગુણના જે પ્રશ્નો છે તે પૂરા થાય છે. હવે અહીં 2 ગુણના પ્રશ્નો આપેલા છે. તેમાં 9મો પ્રશ્ન આપેલો છે કે મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો? તો મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન હતા. તેઓ રાજરાણી હોવા છતાં મહેલમાં સાધુઓને બોલાવતા અને ભજન કીર્તન કરતા હતા. આ રાણાજીને પસંદ નહોતું, તેથી મીરાબાઈ ઉપર રાણાજી ક્રોધ કરતા હતા. પછી નીચે હતું 10મું કે ચારે દેવોએ એકબીજાને શા શ્રાપ આપ્યા? તો પહેલા ઇન્દ્ર આવશે. ઇન્દ્રએ અગ્નિને શ્રાપ આપ્યો હતો કે તેમનું મુખ વાનર જેવું થાય. પછી જે અગ્નિ છે તેમને ઇન્દ્રને શ્રાપ આપ્યો હતો કે તેમનું મુખ રીંછ જેવું થાય. વરુણે યમને શ્રાપ આપ્યો હતો કે તેમનું મુખ માંજર મુખું થાય, અને યમે વરુણને શ્રાપ આપ્યો હતો કે તેમનું મુખ શ્વાન જેવું થાય, એટલે કે કૂતરા જેવું થાય. ઓકે, તો આ ક્વેશ્ચન પણ ક્લિયર થઈ ગયો. હવે નીચે આપેલો છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. જે 4 માર્ક્સનો એક ક્વેશ્ચન છે. કુલ 8 માર્ક્સ આપેલા છે. અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતાના પરમ તત્વને શી રીતે સમજાવે છે? તો આ જે પહેલો પાઠ છે તેમાં જ છે. પહેલા કાવ્યમાં લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? તો આ 11મું ચેપ્ટર છે તેમાં છે. રામબાણ કોને કોને વાગ્યા છે અને તેની શી અસર થાય છે? તો આ ક્વેશ્ચન પણ 5મું જે તમારું ચેપ્ટર છે તેમાં આપેલો છે કે ધ્રુવ, પ્રહલાદ, સુખદેવ, મીરાબાઈ, નરસિંહ મહેતા વગેરેને રામબાણ વાગે છે અને તેના વિશે તમારે થોડું સમજાવી દેવાનું છે. હવે આપણે બી વિભાગ જોઈ લઈએ. તો બીમાં હેતુલક્ષી પહેલા છે 4 માર્ક્સના, એટલે કે જે લેખક અને સાહિત્ય પ્રકાર પૂછાય છે. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના લેખકનું નામ જણાવો. તો એ આવશે મુકુંદ રાય પારાશર્ય આવશે. સત્યાગ્રહાશ્રમ પાઠનું સાહિત્ય સ્વરૂપ કયું છે? તો એ જીવન પ્રસંગ આવશે. વિનોદિની નીલકંઠનો કયો પાઠ તમારા અભ્યાસક્રમમાં ભણવામાં આવે છે? તો અમરનાથની યાત્રાએ. ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે? તો વાસુકી. તો આ 4 ક્વેશ્ચન ક્લિયર થઈ ગયા. આગળ આપેલા છે 1 ગુણના. હવે પાઠના ક્વેશ્ચન. ભોજાઈ કઈ વાતથી દુઃખી હતો? તો ટાઢમાં પોતાના બાળકોને નિવસ્ત્ર રહેવું પડે છે એ વાતથી ભોજો દુઃખી હતો. મિલન અને વિયોગ સાક્ષી કોણ બન્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન જે હતો તે આઉટ ઓફ સિલેબસ, એટલે કે જે 1 થી 13 પાઠ છે ત્યાં ક્યાંય આ પ્રશ્ન આપણને મળ્યો નથી. અને તમારી શાળામાં પણ આની જગ્યાએ કોઈ બીજો ક્વેશ્ચન લખાયો હશે. આ ક્વેશ્ચન આપણા અભ્યાસક્રમમાં નથી. ઓકે, જે 1 થી 13 પાઠ હતા એમાં આ ક્વેશ્ચન છે નહીં, એટલે તમારી શાળામાં કોઈ બીજો ક્વેશ્ચન આની જગ્યાએ એક્સચેન્જ કરીને લખાવ્યો હશે. 19મો છે અમરનાથ યાત્રા માટે પસંદ કરેલા ઘોડાના નામ આપો. તો તેનું નામ બુલબુલ, રાજા અને નિષાદ. 3 જે ઘોડા છે તે 3 ઘોડાના નામ લખવાના હતા. પછી વ્યાસના મતે અધર્મ કોને કહેવાય? તો ક્ષત્રિય રાજા જો સૈયામાં મરે તો તે વ્યાસના મતે અધર્મ કહેવાય. તો અહીંયા 8 ગુણ ક્લિયર થઈ ગયા. હવે આપણે આગળ 2 ગુણના ક્વેશ્ચન જોઈ લઈએ કે ભોજાએ રાત્રિએ શું નિર્ણય કર્યો અને તેનું શું પરિણામ આવ્યું? તો ભોજાએ રાત્રિએ માધિયાના હાટિયામાં જઈને કપડાં ઉઠાવી લાવ્યા, ઘર ભેગા કરી દેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેને
તેનો વિચાર આવ્યો કે જો તે પકડાઈ જશે તો તેને ઢોરમાર મરાશે અને આ ઉંમરે તે ઢોરમાર સહન નહીં કરી શકે, તેથી તેણે ચોરી કરવાનું માંડી વાળ્યું. આ જે બીજી નવલિકા છે તેમાં આ ક્વેશ્ચન આપેલો છે. દરેકને પ્રભાશંકર પટની પોતાના જ એવું શા માટે લાગ્યું છે? તો જે પ્રભાશંકર હતા તે નિષ્પૃછતા અને નિર્ભિમાની હતા. નિષ્પૃછતા અને નિર્ભિમાની હતા. તેઓ સત્યનિષ્ઠા અને પરહિત સાધક હતા. ઓકે, એના કારણે રંગ હોય કે રાજા હોય, પછી નોકર હોય કે બ્રિટિશ અમલદાર હોય, બાળક હોય કે મોટી ઉંમરનો કોઈ વ્યક્તિ હોય, તે સૌને એવું લાગતું કે પ્રભાશંકર પોતાના જ છે. પછી 23મું 4 માર્ક્સનો ક્વેશ્ચન હવે આપેલો છે. મહાત્માના માણસ જે શીર્ષકની યથાર્થતા ચર્ચાવાની છે. તો એ 14મું તમારું જે 13મું ચેપ્ટર છે, અહીં 13મું ચેપ્ટર આવશે. જે 13મું ચેપ્ટર છે તેમાંથી તમને ક્વેશ્ચન મળી રહેશે. પછી અહીં આગળ આપેલો છે 24મો ક્વેશ્ચન કે યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ નાટકના અંતની ચર્ચા કરવાની છે. અને તે 10મા ચેપ્ટરમાં તમને પ્રશ્ન મળી રહેશે. એના અથવામાં હતું કે ઉશીનું માગનારાઓના નિબંધના શીર્ષકની યથાર્થતા કરજો. તો તે પણ 6થા ચેપ્ટરમાં તમને મળી રહેશે. ઓકે, તો હવે આપણે વિભાગ સી વ્યાકરણનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલાં તો સમાનાર્થી ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા. અને પહેલું અહીં 25મું આપેલું છે કે હાટ. તો હાટ એટલે આવશે અહીં પહેલું જે લાઈન છે તેમાં તમારે દુકાન લખવાનું હતું અને પછી તમારે લખવાનું હતું અહીં પેઢી. ઓકે, દુકાન અને પેઢી આ બંને તેના સમાનાર્થી આવશે, એ બંને લખવાના હતા. પછી તમારે લખવાનું હતું વેર. વેર એટલે અદાવત આવશે. અને આ બીજી લાઈનમાં તમે જોશો તો ત્યાં તમને દ્વેષ જોવા મળશે, તે તેનો સમાનાર્થી છે. પછી મહેરબાની. ઓકે, મહેરબાની. મહેરબાની એટલે મહેરબાની આવશે એટલે કૃપા આવશે, અને કૃપાનું બીજો પણ અર્થ થશે રહેમ. રંજ એટલે આવશે ખેદ, અને એનો બીજો અર્થ થશે દિલગીરી. કપડું એટલે તમારે લખવાનું હતું લુગડું, અને એનો પણ સમાનાર્થી થશે વસ્ત્ર. કંઈક આ પ્રકારના તમારા જે સમાનાર્થી ક્વેશ્ચન હતા તે હતા. ઓકે, તો હવે આગળ આપણે જોઈ લઈએ હવે કે વિરુદ્ધાર્થી શબ્દ લખીને વાક્ય તમારે લખવાનું હતું, જે 2 માર્ક્સનું હતું, અને આમાંથી તમારે ગમે તે 4 લખવાના હતા. 30મું છે નાનું બાળક દુઃખ પામ્યું. અહીં વિદ્યાર્થી મિત્રો એક ભૂલ હતી કે જે આ ક્વેશ્ચન લખેલું હતું ત્યાંના નીચે અંડરલાઇન કરેલી નહોતી, પરંતુ અહીં પછી અંડરલાઇન અહીં દુઃખ નીચે આવશે અંડરલાઇન, ઉત્સાહમાં આવશે, શાંતિનો આવશે, ગૌણ આવશે અને કાબુમાં આવશે. ઓકે, તમામ શાળાઓમાં આખા જિલ્લામાં આ જ અંડરલાઇન થશે, આ જે શબ્દો નીચે અંડરલાઇન કરેલી છે. તો તેમાં પહેલું 30મું છે કે નાનું બાળક દુઃખ પામ્યું. તો દુઃખનું સમાનાર્થી થશે સુખ. તો નાનું બાળક સુખ ન પામ્યું. મીનાબહેન ઉત્સાહમાં આવી ગયા. તેનો ઉત્સાહનો વિરુદ્ધાર્થી થાય છે નિરુત્સાહ. મીનાબહેન નિરુત્સાહમાં ન આવ્યા. હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. તો હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. આ તો ગૌણ ભાષા છે. તો એનું વિરુદ્ધાર્થી થશે આ તો મુખ્ય ભાષા નથી. એનું શરીર કાબૂમાં ન રહેતું. તો એનું શરીર બેકાબુ બની જતું. ઓકે, કંઈક આ પ્રકારે તમારે લખવાનું હતું. એના 2 માર્ક્સ હતા અને ગમે તે 4 તમારે લખવાનું હતું. બીજાને આધારે જીવનારું આવશે પરોપજીવી. પહાડો જંગલો વગેરેમાં ઉનાળામાં લાગતી આગ દાવાનળ આવશે. ચાંદીનો બનાવેલો ઘંટ. તો શું આવશે? રૌપ્ય કંઠ. શું આવશે? રૌપ્ય કંઠ. આ તમારે જવાબ લખવાનો હતો. ઘણા વિદ્યાર્થીઓના ક્વેશ્ચનમાં ભૂલ પડી છે. પછી નીચે આપેલું છે 38મું કે નાણાંની આપલે માટેની ચિઠ્ઠી એટલે કે હુંડી આવશે, અને નીલા રંગનો મણી એટલે મરકત મણી. શિષ્ટ રૂપ આવવાના હતા ઢાંઢો એટલે આવશે બળદ, અને જે 41મો હતો ફળસ. ફળસનો શિષ્ટ રૂપ થશે ટુકડો. બંને સાચું લખ્યું હશે તો તમને 1 માર્ક્સ મળશે. નીચે હતી કે સાચી જોડણી લખવાની હતી. અહિંસા તો અહીં તમે જોઈ શકો છો, આ રીતે અહિંસા લખવાની હતી. એના નીચે પરિસ્થિતિ તો કંઈક આ પ્રકારે તમારે લખવાનું હતું જોડણી, અને વિશ્વાસ તો અહીં આ રીતે તમારે લખવાનું હતું, જેનો 1 માર્ક્સ હતો. હવે અહીં તમને આપેલું છે કે કૌંસમાં દર્શાવેલા સૂચના પ્રમાણે કરવાનું હતું. કોઈ પણ 6 લખવાનું હતું, જેના 3 માર્ક્સ હતા. હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો. તો આમાં વિશેષણ તમારે શોધવાનું હતું. તે આ જે અસભ્ય છે તે વિશેષણ છે. ચંદનવાડી આગળ શેષ નદી ખાલી જગ્યા વળાંક લે છે. ખાલી જગ્યામાં વિશેષણ મૂકવાનું હતું, તો અહીં તમારે ઘાટીલો મૂકવાનું છે. નાના ભાઈને ધ્યાનમાં લો છો ખરા. નિપાત શોધવાનો હતો, તો અહીં જે ખરા છે તે શું છે? નિપાત છે. ભોજા જેવો ભડ માણસ ખાલી જગ્યા ભડકી ઉઠ્યો. નિપાત મૂકવાનો હતો, તો પણ એ નિપાત છે, એટલે ભોજા જેવો ભડ માણસ પણ ભડકી ઉઠ્યો. સંબંધોથી સ્નેહના શબ્દો વડે ધીમે વિવેકથી. આમાં પણ તમારે પ્રુદન્સ શોધીને લખવાનું છે. ગમે તે 6 લખવાના છે, એટલે તમારે કાઠું લખવાનું નથી. જો પહેલાં લખશો તો તે માર્ક્સ કપાશે, એટલે જે પહેલું આવડતું હોય 6 માર્ક્સનું તે લખી લેવાનું છે. ઓકે, પછી અહીં છે કે ઉછીનું માગનાર ઉછીનું આપતા નથી. વાક્યમાં કૃદંતનો પ્રકાર જણાવો. જે કૃદંત છે
તે ભવિષ્ય કૃદંત છે. આમાં કયો કૃદંત વપરાયું છે? ભવિષ્ય કૃદંતનો વપરાશ થયો છે. પોજાએ આ જોખમ, આ જે આગળનું વાક્ય છે તેમાં માગનાર છે તે શું છે? કૃદંત છે. ઓકે, પોજાએ આ જોખમ ખાલી જગ્યા માંડી વાળ્યું. અહીં યોગ્ય કૃદંત મૂકવાનું હતું તો વહોરવાનું આવશે, વહોરવાનું માંડી વાળ્યું. અહીં હવે રૂઢિપ્રયોગોના અર્થ આપવાના હતા કે રોડવી લેવું એટલે ચલાવી લેવું, હવાઈ કિલ્લા બાંધવા એટલે અશક્ય અને અસંભવ મનોરથો સેવા, અને હોડમાં મૂકવું એટલે સ્પર્ધામાં મૂકવું. એ પ્રકારે તમે લખી શકો છો. અહીં અથવામાં છે એટલે કે તમારે આ અને આ તમે લખી શકો છો. જો આ ન આવડતું હોય તો તમે આ ક્વેશ્ચન લખી શકો છો, રૂઢિપ્રયોગ. ઓકે, કુલ 2 માર્ક્સ હતા. હવે નીચે આપેલું છે કે અંશમાં દર્શાવેલા સૂચના પ્રમાણે ઉત્તર લખવાના છે. યુદ્ધ માટે હું જ કૂદાકૂદ કરતી હતી. લેખન દ્રષ્ટિની લખવાનું છે, તો જે અહીં વચ્ચે જગ્યા છે તે દૂર કરી બંનેની પાસે લખી દેવાનું છે કે કૂદમ કૂદા કરતી હતી. નદીને કિનારેને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. વાક્યને શુદ્ધ કરવાનું હતું, તો નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા, ઉઠ્યા ઉપર અહીં ટપકું આવશે, ઉઠ્યા હતા. ઓકે, આ પ્રકારે તમારે લખવાનું હતું. પાંચમી ડોશીને વાસના જોવાની પેઢી હતી જ. આને હવે તમારે પદક્રમમાં ગોઠવવાનું છે. તો અહીં એવું આવશે કે ડોશીને પાંચમી પેઢી જોવાની વાસના હતી જ. ઓકે, ડોશીને પાંચમી પેઢી જોવાની વાસના હતી જ. આ પ્રકારે તમારું આ વાક્ય આવશે. એના અથવામાં તમારે વાક્યમાં પ્રત્યય સુધારીને લખવાનો છે, અને કુલ આના 3 માર્ક્સ હતા. નીચે હવે સંકુલ વાક્યો અને સાદા વાક્યોમાં ફેરવીને તમારે લખવાનું હતું. પહેલું 56 છે કે મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો હતા, જાગૃત થયા. તો પહેલું તમારે વાક્ય લખવાનું હતું કે મારી પત્નીના મનમાં આશ્ચર્યના ભાવો જાગૃત થયા. બીજું તમારે વાક્ય લખવાનું હતું કે મારી પત્નીના મનમાં, પછી અહીં આશ્ચર્ય લખવાનું નથી, બીજું વાક્યમાં લખવાનું છે કે મારી પત્નીના મનમાં ગુસ્સાનો ભાવ જાગૃત થયો. અહીં અને એ દૂર કરવાનું છે. સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. પહેલું લખવાનું છે સૌને થયું, બીજું વાક્ય લખવાનું છે આને પણ બોલતા આવડે છે. આ કે લખવાનો નથી. એ રીતે તમારે અહીં લખી લેવાનું છે. પછી અહીં આગળનું વાક્ય છે કે કોઈ બોલ્યું નહીં, પછી એટલે લખવાનું નથી આપણે. બીજું વાક્ય લખવાનું છે એને ફરી કમાડ ખખડાવ્યું. ઓકે, પછી નીચે છે કે નીચે આપેલા સાદા વાક્યોને સંયુક્ત અને સંકુલ વાક્યોમાં ફેરવીને લખવાનું હતું. તો મારું માનો કૌરવો માર્યાનો શોખ છોડી દો. મારું માનો તો આપણે લગાવી દેવાનું છે સંયોજક. તો કૌરવો મર્યાનો શોખ છોડી દો. મેનાના હાથમાંથી સંચો નીચે પડી ગયો. પછી લખવાનું હતું કે સંચો ટુકડે ટુકડા થઈ ગયો. મેનાના હાથમાંથી સંચો નીચે પડી ગયો અને ટુકડે ટુકડા થઈ ગયો. હું કાશી આવ્યો, અહીં આગળ લખવાનું છે જ્યારે હું કાશી આવ્યો ત્યારે. અહીં પૂર્ણવિરામ દૂર કરી લખવાનું છે ત્યારે. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલતી હતી. વિભાગ ડી અહીં આપેલો છે, તેમાં કાવ્ય વાંચીને તેના પ્રશ્નોના જવાબો આપવાના હતા. તો 62મો છે કે કોઈને પૂછો કે પ્રશ્નના ઉત્તરમાં કવિનો કયો ભાવ છે, તો અલગારી ભાવ આવશે. અલગારી ભાવ અહીં દર્શાવવામાં આવ્યો છે. કવિએ મોજને ક્યાં મૂકી છે. ઓકે, તો અહીં ફકરામાંથી તમારે શોધીને લખવાનું હતું. તો અહીં તમે જવાબ જોઈ શકો છો કે ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મોજને. તો તમારે લખવાનું હતું કવિએ મોજને ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે. અહીં આગળનો પછી ક્વેશ્ચન હતો 64મો કે કવિ પાસે કઈ સંપત્તિ હેમખેમ છે. કવિ પાસે કઈ સંપત્તિ હેમખેમ છે. તો અહીં કવિ પાસે પુષ્કળ પ્રમાણમાં જે મોજ છે તેની સંપત્તિ તેમની પાસે અઢળક છે, અને એ સંપત્તિ તેમને તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે. એટલે કે તાળું વસાય નહીં એવડી પટારીમાં તેઓએ પોતાનો ખજાનો હેમખેમ રાખ્યો છે, જે મોજરૂપી ખજાનો છે. એ પ્રકારે તમારે લખવાનું હતું. પછી 65મો છે કે આંખમાં આંસુ અને ભીતરની ભીનાશ શબ્દો શું સૂચવે છે. તો આંખમાં પાણી અને ભીતરની ભીનાશ શબ્દો સૂચવે છે કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં દુઃખ અને સુખ તો આવ્યા કરે છે, પરંતુ તેને પોતાની અંદર વસાવી લેવાનું છે. તેને હૃદયને કરુણાથી જાગૃત રાખવાનું છે. દરેકના જીવનમાં દુઃખ તો આવતા જ રહે છે, પરંતુ દરેકે મોજમાં રહેવું જોઈએ. આ પ્રકારે લખવાનું હતું. પછી કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો કેમ છે એ તમારો શીર્ષક થઈ જશે કેમ છે. આગળ હવે લખેલું છે ફકરામાંથી જવાબો શોધીને લખવાનું હતું. ગાંધીજીને મન સત્ય શું છે. તો ગાંધીજીને મન ઈશ્વર એક સત્ય છે. ઈશ્વરને શેનાથી પામી શકાતો નથી. તો અહીં તમે જોઈ શકો છો
વાણી અને બુદ્ધિથી તેને કદી પામી શકાતો નથી. ઓકે, પછી ગાંધીજી સત્યને સ્વતંત્રતા પક્ષપાતી કેમ કહે છે? ગાંધીજી સ્વતંત્રતાને પક્ષપાતી કેમ કહે છે? તો સ્વતંત્રતા તેનો જેવો સ્વતંત્રતાનો પક્ષપાતી કોઈ નથી, કારણ કે અહીંથી લખવાનું ગાંધીજી સ્વતંત્રતાને પક્ષપાતી કહે છે કેમ કે તે આપણને સત અને અસતના વિવેક વિશે પૂરી સ્વતંત્રતા હંમેશા આપે છે. પછી ગાંધીજી સત્યને જુલ્મી શા માટે માને છે? ગાંધીજી સત્યને જુલ્મી શા માટે માને છે? તો કેમ કે ગાંધીજી સત્યને જુલ્મી માને છે કેમ કે વારંવાર તે આપણું કર્યું કરાવ્યું ધૂળ ભેગું કરી દે છે. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવાનું હતું, તો તે તમે લખી શકો સત્ય. ઓકે, આગળ હવે આપણે જોઈશું નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગમાં તમારે સંક્ષિપ્તીકરણ કરવાનું હતું, અને એ તમારું જે છે તે 5 માર્ક્સનું કુલ 5 માર્ક્સનું તમારું હતું. નીચે પછી 73મો ક્વેશ્ચન હતો કે હીરાએ જે વિકાસના ક્રમમાં ગોઠવવાનું હતું. જે પ્રકારે તમારા જે પાઠ ભણતા હશો ને ત્યારે જે રીતે વાક્યો હતા તે રીતે ગોઠવવાનું હતું, જે 5 માર્ક્સનું હતું. વિભાગ ઈ આપેલો હતો, જેમાં પહેલું તમારે એક લખવાની હતી અરજી, જે 5 માર્ક્સની કુલ હતી. પછી તમારે નીચે વાદાત્મક ભાવ રીતે તમારે ફકરો લખવાનો હતો, જે 5 માર્ક્સનો હતો. એના અથવામાં તમારે લખવાના હતા 80 શબ્દોમાં ભાવાત્મક ગદ્ય. આના વિશે પ્રાર્થનાનું મહત્વ ઉપર તમારે ભાવાત્મક ગદ્ય લખવાની હતી. પછી નીચે છેલ્લે 10 માર્ક્સનો નિબંધ આવે છે, જે પ્રકૃતિની મિજાજ બદલે ત્યારે મિત્રતાની મીઠાશ અને મધ્યમ વર્ગની હાડમારીઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ સોલ્યુશન થાય છે પૂરું. આ સોલ્યુશન તમને કેવું લાગ્યું? વિડીયો લાઇક કરી દો. જો સારું લાગ્યું હોય તો આપણી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી બીજા વિષયના સોલ્યુશન પણ તમને આ ચેનલ ઉપર જોવા મળી શકે. અને આઈએમપી વિડીયોઝ જો તમે નથી જોયા બીજા વિષયોના, તો જલ્દીથી જોઈ લેજો, કારણ કે તેમાંથી પણ ઘણા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં આવે છે. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.